આચાર્ય ચાણક્યની અમૂલ્ય શિક્ષાઓ ની શિક્ષાઓ આજે પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેટલી હજારો વર્ષ પહેલા હતી. તેમણે સંબંધો, વર્તન, સફળતા અને જીવનના સિદ્ધાંતોને ખૂબ જ સરળ અને વ્યવહારુ રીતે સમજાવ્યા છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ ચાણક્યની આ વાતોને પોતાના જીવનમાં ઉતારે છે, તેના માટે જીવનમાં આગળ વધવું અને સફળતા પ્રાપ્ત કરવી સરળ બની જાય છે. નીચે કેટલાક મહત્વપૂર્ણ શ્લોકો અને તેમનો સરળ અર્થ આપવામાં આવ્યો છે. 1. વધારે સીધાસાદા ન બનવું. શ્લોક અર્થ અતિશય સીધાસાદા લોકો ઘણીવાર નુકસાન ભોગવે છે. જંગલમાં સીધા વૃક્ષો પહેલા કાપી નાખવામાં આવે છે. 2. પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. શ્લોક અર્થ તમારા મહત્વના વિચારો અને યોજનાઓ બધાને ન કહેવી. યોગ્ય સમયે જ તેનો અમલ કરવો. 3. મુશ્કેલીના સમય માટે બચત રાખવી. શ્લોક અર્થ આપત્તિ આવે ત્યારે ઉપયોગી થાય તે માટે ધન બચાવવું જોઈએ. 4. વિદ્યાથી મોટો મિત્ર કોઈ નથી. શ્લોક અર્થ વિદ્યા અને જ્ઞાન દરેક જગ્યાએ આપણો સાચો સાથી બને છે. 5. બીજાની ભૂલોમાંથી શીખવું. અર્થ બુદ્ધિમાન વ્યક્તિ માત્ર પોતાની જ નહીં, પરંતુ બીજાની ભૂલોમાંથી પણ શીખે છે. 6. ભયનો ડટીને સામનો કરવો. શ્લોક અર્થ સમસ્યા સામે આવે ત્યારે ડરવાને બદલે હિંમતથી તેનો સામનો કરવો. ચાણક્યની શિક્ષાઓનો સાર. વધુ નિર્દોષ ન બનવું. પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. મુશ્કેલી માટે બચત કરવી. જ્ઞાનને સર્વોપરી માનવું. બીજાની ભૂલોમાંથી શીખવું. ભય સામે હિંમત રાખવી. પ્રેરણાદાયક વિચાર. જે વ્યક્તિ ચાણક્યની નીતિઓને જીવનમાં અપનાવે છે, તે સમજદારીપૂર્વક નિર્ણય લઈ સફળતા અને સન્માન બંને પ્રાપ્ત કરે છે.